અને ખેડાના મહેમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહેમદાવાદ શહેર અને તાલુકામાંથી અલગ અલગ સમસ્યાઓ પર લોકોએ રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભી સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે મહેમદાવાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, કેનાલ, સ્કૂલ જેવી સમસ્યાઓ પર રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતો બાબતે રજૂઆત કરતાએ તેમની સમસ્યાને વિધાનસભામાં વાચા આપીશું એવી બાહેંધરી પણ આપવામાં આવી હતી। પૂરતા પ્રમાણમાં પાણીની ટાંકીઓ હોવા છતાં પીવાનું પાણી નથી મળતું। સફાઈ કામદારોને કોઈ એના કાયમી કરવાના કે એના અધિકારો નથી મળતા। આખા તાલુકામાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે નાની ઉંમરે યુવાનો મૃત્યુ પામે છે, બેન દીકરીઓ વિધવા થઈ રહી છે। આવા અનેક પ્રશ્નો અહીંયા રજૂ થયા છે। એનાથી સ્પષ્ટ દેખાય છે કે ઔડા વિસ્તારમાં આવતો આ વિસ્તાર કે જેમાં વર્ષોથી ટીપી ફાઇનલ કરવા માટે રજૂઆત થઈ છે, પણ એનું પણ કોઈ નિવારણ નથી આવતું।